ઇન્સ્યોરન્સ શું છે? ટર્મ ઇન્સ્યોરન્સ એટલે પ્યોર ઇન્સ્યોરન્સ. કોઈ જ ઇન્વેસ્ટમેન્ટ નહીં, કોઈ બોનસ નહીં, કોઈ મેચ્યોરિટી બેનિફિટ નહીં. ફક્ત અને ફક્ત જે વ્યક્તિના નામ પર જેટલા ટર્મ માટે, જેટલા સમય માટે ઇન્સ્યોરન્સ લીધું છે, એટલા સમયમાં એ વ્યક્તિને જો કંઈ થઈ જાય છે, એમની હયાતી નથી રહેતી, તો એમની પાછળ જે પરિવાર બચ્યું છે, જેમનું નામ એમણે બેનિફિશરીમાં લખેલું છે, એ વ્યક્તિને એ ટર્મ ઇન્સ્યોરન્સની જેટલી રકમ છે એટલી મળી જવાની રહેશે. આ તો તમે સમજો છો. પણ ટર્મ ઇન્સ્યોરન્સ જે વ્યક્તિએ લીધું છે, એ વ્યક્તિએ કોઈ દેવું કરેલું હશે તો, બેંકનું કે પછી ધંધામાં, તો જે લેણદારો હશે એ આ ટર્મ ઇન્સ્યોરન્સની રકમ માંગી શકે છે. અને એટલી રકમ એ વ્યક્તિના પરિવારને ઓછી મળશે, હે ને? પણ આમાં એક વસ્તુ એ વ્યક્તિ ઇન્સ્યોરન્સ લેતા વખતે કરી શકે છે, જે વસ્તુ કરવાથી ઇન્સ્યોરન્સની પૂરેપૂરી રકમ એમના વાઈફ અને એમના બાળકોને જશે અને કોઈ પણ લેણદાર એ પૈસા નહીં માંગી શકે. શું કરવાનું છે એ તમે જો જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આપણે એક વસ્તુ ખાલી કરવાની છે ઇન્સ્યોરન્સ પોલિસી લેતી વખતે, જે કરવાથી આપણા લેણદારો આપણા ઇન્સ્યોરન્સની રકમ આપણા પરિવાર પાસેથી નહીં લઈ શકે. એના માટે છે ને મેરિડ વિમેન પ્રોપર્ટી એક્ટમાં આપણે સેક્શન નંબર 6માં જો જોઈશું ને, તો એમાં એવું છે કે ઇન્સ્યોરન્સ લેતી વખતે આપણે ફક્ત એક બોક્સ ચેક કરીશું ને, એક બોક્સ ટિક મારીશું, જે બોક્સમાં પૂછે છે કે શું તમે ઇન્સ્યોરન્સની પોલિસી મેરિડ વુમન્સ પ્રોપર્ટી એક્ટ એટલે MWP એક્ટના હેઠળ લેવા માંગો છો. એમાં આપણે હામાં ટિક મારીશું ને, તો આપણા ઇન્સ્યોરન્સ પોલિસીને પૂરેપૂરી રકમ એક ટ્રસ્ટમાં જશે. અને એ ટ્રસ્ટના બેનિફિશરી કોણ હશે? તો અગર આપણે ટિક માર્ક મારીને નીચે બેનિફિશરીમાં ફક્ત આપણા વાઈફનું નામ લખ્યું છે તો તે, ફક્ત આપણા બાળકોનું નામ લખ્યું છે તો તે, કે પછી આપણા વાઈફ અને બાળકો બેવનું નામ લખ્યું છે તો પછી એ લોકોને જે રેશિયો આપણે લખ્યો છે એ રેશિયોમાં એ ટ્રસ્ટમાંથી આ પોલિસીની રકમ મળવાપાત્ર રહેશે અને કોઈ પણ લેણદાર આ રકમને લીગલી પણ હાથ નહીં લગાવી શકે. આપણે જ્યારે આ પોલિસીના બેનિફિશરી સિલેક્ટ કરીએ છીએ ત્યારે આપણે ફક્ત આપણા વાઈફ અને આપણા બાળકોને જ કરી શકીએ છીએ. આપણા પરિવારજનો, બીજા કોઈ પણ ફેમિલી મેમ્બર્સ કે પછી આપણા માતા પિતાને પણ આ પોલિસીના આપણે બેનિફિશરી ના બનાવી શકીએ. લેણદારો મેં કીધું છે તો લેણદારોમાં કોઈ પણ બેંક આવી ગઈ, બિઝનેસના ક્રેડિટર્સ આવી ગયા કે પછી આપણા બીજા રિલેટિવ્સ પણ આવી ગયા, એ પણ આ પોલિસીમાં મળેલી રકમમાં ભાગ નહીં માંગી શકે. ફક્ત અને ફક્ત આપણા ડિપેન્ડન્ટ પરિવાર એટલે વાઈફ અને બાળકો, એમના સુધી જ આ પૈસા જશે. આ પોલિસીમાં બીજા ઘણા બધા ટર્મ્સ છે જે મારે તમને જણાવવાના છે. આપણે MWP એક્ટ હેઠળ જો પોલિસી લઈએ છીએ તો એમાં આપણે જે બેનિફિશરી સિલેક્ટ કર્યા છે આપણા વાઈફ અને આપણા બાળકો, એમાં આપણા વાઈફ છે ને એ આપણા પોલિસીના બેનિફિશરી રહેશે જીવનભર. એનો મતલબ છે કે જો અગર હસબન્ડ વાઈફમાં ડિવોર્સ થઈ જાય છે તો પણ બેનિફિશરી એ એક્સ વાઈફ જ થશે. એક વખત MWP હેઠળ આપણે પોલિસી લઈ લઈએ છીએ, બેનિફિશરીને નામ એન્ટર કરી દઈએ છીએ, તો એના પછી આપણે બેનિફિશરી ચેન્જ નહીં કરી શકીએ. એટલે જો ફરીથી લગ્ન થાય છે તો પણ એમના માટે નવી પોલિસી લેવી પડશે. આ પોલિસી તો જે બેનિફિશરી છે એમના માટે જ જશે. ફક્ત એવા પુરુષો જેમનું લગ્ન થઈ ગયું છે એ લોકો જ આવી રીતે પોલિસી લઈ શકે. અગર આપણે પોલિસી લઈ લીધી છે એક વખત લગ્ન થાય એની પહેલા, તો એના પછી આપણે MWP એક્ટમાં ટીક મારીને આપણે બેનિફિશરી એડ ના કરી શકીએ. એના માટે નવી પોલિસી લેવી પડે. પછી MWP એક્ટ હેઠળ જે પોલિસી લીધેલી છે એ પોલિસી ઉપર આપણે લોન ના લઈ શકીએ. અને જો અગર આ પોલિસી આપણે કન્ટિન્યુ નથી કરતા તો એની સરેન્ડર વેલ્યુ છે ને એ આપણી પાસે નહીં આવે. આપણે જે બેનિફિશરીના નામ લખ્યા છે એમની પાસે જશે. એટલે આપણે તો એવી જ તૈયારી રાખવાની છે કે આ પોલિસી જેમના નામ છે, જે બેનિફિશરી છે, એટલે આપણા વાઈફ અને આપણા બાળકો એમની જોડે જ જશે. આશા રાખું છું આ વિડીયોની માહિતીથી તમારા ઇન્સ્યોરન્સ પોલિસી લેતા વખતે તમે એક પ્રોપર ઇન્ફોર્મ્ડ ડિસિઝન કરી શકશો અને MWP એક્ટની પૂરેપૂરી માહિતી તમને મળી છે આ વિડીયોથી. આ વિડીયોની માહિતીને લઈને કોઈ પણ પ્રશ્ન છે તો કમેન્ટમાં મને જણાવજો. અને શું MWP એક્ટ હેઠળ તમે પોલિસી લીધી છે કે નહીં એ પણ મને જણાવજો. આવી જ માહિતી જોવી ગમે છે તો એના માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.